નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ની અંદર. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 8 છે કુદરતી સંસાધનો. એનો મોસ્ટ આઈએમપી ટોપિક છે એ છે જમીનના પ્રકાર. હવે આના પહેલાના વિડિયો ની અંદર આપણે થોડી ચર્ચા કરેલી હતી કે જમીનના ટોટલ 8 પ્રકાર છે. હવે આ 8 પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે, કેવી રીતે બની છે, કેટલા વિસ્તારમાં આવેલી છે, એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે આ વિડિયોઝ ની અંદર. બરાબર? તો એની અંદર સૌથી પહેલી જમીન હતી કાપની જમીન હતી. બરાબર છે? કાપની જમીન એટલે શું? જો નામ ઉપરથી ખબર પડી જાય, કાપમાંથી બનેલી જે જમીન હોય એને કાપની જમીન કહેવાય. બરાબર? તો મોસ્ટ આઈએમપી 3 માર્કનો પ્રશ્ન અત્યાર સુધીમાં બોર્ડે ઘણી વખત પૂછેલો પ્રશ્ન છે. 3 માર્કની અંદર આઈએમપી અને ડબલ આઈએમપી પ્રશ્ન છે. આની અંદરથી 1-1 માર્કના પ્રશ્નો પણ ઘણા બધા નીકળે છે. બરાબર? તો જોઈએ આપણે કાપની જમીન શું છે. તો કે સૌથી પહેલા તો જો તમને અહીંયા કાપની જમીનનું એક સરસ એવું એક ફોર્મેટ દેખાઈ રહ્યું છે. આ ફોર્મેટ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. બરાબર? તો આ ફોર્મેટ મુજબ જો તમે બોર્ડની અંદર લખો છો તો એમાં કાંઈ ખોટું નથી. બરાબર? આ ફોર્મેટમાં તમે લખી શકો છો. આની ખાસિયત શું છે આ ફોર્મેટમાં લખવાની, ઈ તમને હમણાં ક્વેશ્ચન પૂરો થાય એટલે હું કહું કે આ શું કામ આવી રીતે આપણે લખવું જોઈએ. તો જો સૌથી પહેલા છે કાપની જમીન, તેનું ક્ષેત્રફળ. બરાબર? તો કે ભાઈ કેટલા ક્ષેત્રફળમાં જમીન આવેલી છે? તો કે ભાઈ કાપની જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના, ભારતનું જેટલું ટોટલ ક્ષેત્રફળ છે એમાંનું કાપની જમીન છે કેટલા ટકામાં આવેલી છે? તો કે 43% આવેલી છે. 43. 1 માર્કનો આઈએમપી પ્રશ્ન છે આ. બરાબર? કે ભારતની અંદર કાપની જમીન છે કેટલા ટકા વિસ્તારમાં આવેલી છે? તો એ છે 43%. મતલબ 100 માંથી 43% કઈ જમીન છે ખાલી? તો કે એ છે કાપની જમીન છે. બરાબર? એનાથી આગળ એનો વિસ્તાર, મતલબ કેટલી જગ્યાએ ફેલાયેલી છે આ જમીન. તો કે જો તમે પૂર્વ ભારતની આપણે વાત કરીએ તો પૂર્વની અંદર બ્રહ્મપુત્ર એ પૂર્વનો છેડો આવી જાય એટલીસ્ટ. બરાબર? ત્યાંથી લઈ અને શરૂ કરી અને પશ્ચિમની અંદર સતલુજ નદી સુધી, અને ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતના જે મેદાનો છે એમાં દક્ષિણ ભારતમાં આવીએ, ભારતમાં નીચેના ભાગમાં એટલે કે દ્વીપકલ્પીય પ્રદેશમાં આપણે આવીએ તો દક્ષિણ ભારતની અંદર નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવા ખીણ પ્રદેશો, અને તે પૈકીમાંથી મહાનદી, કૃષ્ણા, ગોદાવરી અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. એટલે એવું કહી શકાય કે ખાસ કરીને જે પાણીવાળો વિસ્તાર છે, નદીવાળો વિસ્તાર, બરાબર, ત્યાં જમીન વધારે માત્રામાં જોવા મળે એવું કહી શકાય. હાલો, હવે આ જમીન છે કાપની જમીન, એનું નિર્માણ ભાઈ કેવી રીતે થયું? બરાબર? તો નિર્માણની આપણે વાત કરીએ તો કે કાપની નદીનું નિર્માણ છે નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. બરાબર? નદીઓનો જે કાપ આવતો હોય છે, નિક્ષેપિત કાપ, એનાથી આ જમીન બનતી હોય છે. એનાથી આગળ છે જમીનની ખાસિયત શું છે ભાઈ, કે જમીન ક્યાં ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગી છે? તો જોઈએ આપણે. તો કે આ જમીનમાં પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. 1 માર્કનો આઈએમપી પ્રશ્ન જો અહીંયાથી પણ આવે છે, વન લાઇનર, કે કઈ જમીનની અંદર નીચેનામાંથી કઈ જમીનમાં પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે માત્રામાં જોવા મળે છે? કોઈ પણ 4 જમીન તમને આપી દે તો તમને એક જમીન ગોતતા આવડવી જોઈએ. હવે આ જમીનની એક બીજી ખાસિયત પણ છે. તો કે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા આમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જો આ જમીનની અંદર કઠોળ વર્ગની વનસ્પતિ વાવવામાં આવે, પાક લેવામાં આવે, તો નાઇટ્રોજનનું પ્રમાણ છે એ આપણે આનું વધારી શકીએ છીએ. બરાબર? હવે નાઇટ્રોજનનું પ્રમાણ કેવી રીતે વધે? હું શું કરવા? કઠોળ વર્ગની. તો કે સિમ્બિકુળની વનસ્પતિની અંદર શું હોય છે? મૂળ પાસે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે, જે શું કરે છે? નાઇટ્રોજનનું ફરીથી સ્થાપન કરે છે. એટલા માટે આ જમીનમાં શું વાવવાનું કીધું નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે? તો કે આપણે અંદર કઠોળ વર્ગની વનસ્પતિ વાવી શકીએ છીએ, અથવા તો કઠોળ વર્ગના પાક લઈ શકીએ છીએ. હવે આ જમીનમાં કયા કયા પાક તમે લઈ શકો છો? તો કે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં. આવા પાક તમે જમીનમાં વાવી અને વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી શકો છો. હવે આપણો ક્વેશ્ચન એ હતો કે સાહેબ આવા ફોર્મેટમાં લખવાનું કારણ શું? તો તમે સમજો, 3 માર્કનો આઈએમપી પ્રશ્ન છે. આની અંદર 1-1 માર્કના પ્રશ્ન પણ પૂછાય છે. હવે તમને એમ પૂછ્યું કે કાપની જમીનનું ક્ષેત્રફળ જણાવો ડાયરેક્ટ. બરાબર? તો સીધી લીટીમાંથી જવાબ મળે નહીં. પણ જો તમે આમ લખ્યું તો તમારે ખાલી આખું વાંચવાની કોઈ જરૂર પડતી નથી. તમે ખાલી અહીંયાથી જ તમે જો પ્રશ્નનો જવાબ તમને મળી જાય, આર્યો ક્ષેત્રફળ સીધું લીટીમાં કેટલું છે? 43%. મળી ગયો જવાબ. એનાથી આગળ કદાચ પૂછે કે કાપની જમીનનો વિસ્તાર જણાવો. હવે વિસ્તાર તમને ખબર જ નથી કેને વિસ્તાર કહેવાય પહેલા તો. એટલે વિસ્તાર અહીંયા છૂટો પાડી દીધો છે મેં. તો પૂછાય એટલે તમારે ખાલી એટલું જ લખવાનું રહે. બરાબર છે? બીજું એમ પૂછ્યું કે ભાઈ કાપની જમીનનું નિર્માણ કેવી રીતે થયું? તો આર્યું નિર્માણ. સીધો એક લીટીમાં જવાબ, ડાયરેક્ટ સામે જવાબ મળી જાય. બરાબર? અને બીજો મોટો ફાયદો, આ 3 માર્કના પ્રશ્ન પૂછાય ધારો કે, તો કદાચ તમે લખવા બેઠા હોય અને આ ક્ષેત્રફળ આવી ગયું, વિસ્તાર આવી ગયું, નિર્માણ આવી ગયું, અને છેલ્લે તમને પાક યાદ છે પણ વચ્ચે કંઈક ખવાઈ ગયું, ધારો કે અડધો પ્રશ્ન ન લખાણો,
તો તમને તરત યાદ આવી જાય મગજની અંદર કે હા આમાં ટોટલ 5 ટોપિક હતા મારી પાસે, 5 મુદ્દા હતા, પણ આમાં મારે તો જે 4 જ લખ્યા છે, બરાબર? તો એક મુદ્દો મતલબ ઘટે છે. તો આ ઘટતો મુદ્દો કયો છે એ તરત યાદ આવી જાય કે હા આમાં ખાસિયત ઘટે છે, એટલે તરત તમે ખાસિયતને યાદ કરીને તમે લખી શકો તો માર્ક એકય જાય નહીં. પણ જો તમે સીધા પેરેગ્રાફ યાદ રાખશો આખે આખા પોઈન્ટ ટુ પોઈન્ટ, તો પોઈન્ટ ભૂલાવાની શક્યતાઓ ભારોભાર રહી અને ભૂલાઈ પણ જાય ઘણી વખત પ્રેશરમાં ને પ્રેશરમાં, બરાબર છે? બોર્ડની એક એક્ઝામનું પ્રેશર હોય તો ભૂલાઈ જાય ભાઈ. તો આવી રીતે યાદ રાખો, ક્યારેય નહીં ભૂલાય પ્રશ્નો, અને આખો પ્રશ્ન લખો સેલો પણ થઈ જાય. જો ઘણો શોર્ટ થઈ ગયો છે ક્વેશ્ચન, અને માર્ક આમાં પૂરેપૂરા આવશે. આપણે આમાં કાંઈ કાપ્યું નથી, ખાલી આપણે થોડુંક પ્રશ્નને કેવો બનાવ્યો છે, ઇનોવેટિવ અને દેખીતો સરસ લાગે ને એવો બનાવ્યો છે, બરાબર? તો સૌપ્રથમ ફરીથી આપણે એક વખત રિવિઝન કરી લઈએ. 3 માર્કનો ક્વેશ્ચન છે. કાંપની જમીનનું ક્ષેત્રફળ છે 43% છે. વિસ્તારનો પૂર્વમાં બ્રહ્મપુત્રથી સતલુજ સુધી છે પશ્ચિમની અંદર, પછી ઉત્તર ભારત, દક્ષિણ ભારત બધી બાજુ જોવા મળે છે, બરાબર? નોર્મલી નદીના કાંપના નિર્માણમાં, નદીના કાંપમાંથી બનેલી છે આ જમીન. આની ખાસિયત શું છે તો તેમાં પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એનાથી આગળ નાઇટ્રોજન અને હ્યુમસની માત્રામાં ઓછી હોય છે. જો વધારવી હોય તો આની અંદર તમે કઠોળ વર્ગની વનસ્પતિ વાવો છો, કઠોળ વર્ગનું પાક લ્યો છો, તો ફરીથી રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા શું થઈ જાય છે તો ફરીથી એમાં નાઇટ્રોજનનું સ્થાપન થઈ જાય છે. નેક્સ્ટ, આની અંદર તમે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ વગેરે જેવા તેલીબિયા અને મકાઈ વગેરેમાં વાવી શકો છો અને વધારે માત્રામાં પાક લઈ શકો છો. તો સૌપ્રથમ આનો તમે સરસ એવો એક સ્ક્રીનશોટ લઈ લ્યો, કારણ કે આ ફોર્મેટ તમને બહુ ઓછું મળશે, બરાબર છે? આ કન્ટેન્ટ તમારે નોટ કર્યા જેવું કન્ટેન્ટ છે, તો સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને બોર્ડની અંદર તમે આને આવી જ રીતે લખી શકો, બરાબર? અને આના પછી આપણે નેક્સ્ટ જમીન જોવાની છે, એ છે રાતી અથવા તો લાલ જમીન. તો ફટાફટ પહેલા સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે નેક્સ્ટ જમીન જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોવાની છે રાતી જમીન અથવા તો લાલ જમીન. જો આના નામ ઉપર કઈક જવાબ છે. આ જમીન નોર્મલી તમે જોયેલી છે, બરાબર? અને જે લોકોએ રાતી અથવા તો લાલ જમીન જોઈ હોય, અથવા તો જેની પાસે રાતી અને લાલ જમીન, જે છોકરાઓના માતા પિતા પાસે હોય જમીન, બરાબર, એ લોકો મને કોમેન્ટમાં કહેશે કે આ સાહેબ અમે જોઈ છે ને અમારી પાસે લાલ કલરની જમીન છે, બરાબર? હવે આમાં પણ આપણે સેમ આગળના પ્રશ્નમાં જે ફોર્મેટ જોયું હતું, સેમ ઈ જ ફોર્મેટ આની અંદર પણ બેસી જાય છે. જો સૌથી પહેલા ક્ષેત્રફળ, કે રાતી જમીનનું ક્ષેત્રફળ કેટલું છે, તો સૌથી પહેલી જ લીટીમાં પહેલો જ પ્રશ્ન કે રાતી અથવા તો લાલ જમીનનું ભારતમાં ક્ષેત્રફળ જણાવો. તો ભારતની અંદર કુલ ક્ષેત્રફળના 19% વિસ્તારમાં, કેટલા? 19, બરાબર? તો અહીંયાથી 1 માર્કનો ક્વેશ્ચન બને છે, બરાબર? અને સૌપ્રથમ આ લાલ કલરની જમીન છે, આ 3 માર્કનો ક્વેશ્ચન છે. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, અને અહીંયા પહેલી લીટીમાંથી એક પ્રશ્ન મળે છે 19%. આગળની જમીન કેટલી હતી મને કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે. આગળની જમીનમાં કેટલી હતી, બરાબર? કેટલું ક્ષેત્રફળ હતું? આગળ આ જમીનનો વિસ્તાર ક્યાં ક્યાં સુધી છે, તો કે દક્ષિણની અંદરથી વાત કરીએ તો દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી છે, અને પૂર્વની અંદર રાજમહેલની ટેકરીથી લઈ અને પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન છે વિસ્તરેલી છે. મતલબ એટલે સુધી આમ જોઈએ તો આ પણ ભારતમાં ઘણી બધી વિસ્તારમાં ફેલાયેલી છે. એનાથી આગળ રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં પણ જોવા મળે છે. હવે આ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આનો રંગ, બરાબર? કે ભાઈ લાલ કલર કેમ છે આનો? આ જમીન છે એ રાતા કલરની જ કેમ ભાઈ? એવું થી શું છે આ જમીનની અંદર? શું એની અંદર કઈ બ્લડ રેડેલું છે? તો કે ના, એવું નથી. જોઈએ શું છે તો કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ, કોણ? ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ કેવો છે? લાલ કલરનો છે. રાતી અને લાલ જમીન છે, એનું કારણ જણાવો. તો કે એનું કારણ શું છે? તો કે એમાં ફેરિક ઓક્સાઇડની હાજરી જોવા મળે છે. ઊંધો પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કઈ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરી જોવા મળે છે? આવો એમસીક્યુ પૂછી શકાય છે. તથા આ જમીન છે એ તમે નીચે નીચે જઈએ, આપણે ખોદતા જઈએ તો નીચે જતા પીળા રંગમાં ફેરવાઈ જાય છે. મતલબ અંદરથી પીળાશ પડતી જમીન નીકળવા માંડે, બરાબર? હવે આ જમીનની ખાસિયત શું છે તો કે આ જમીનમાં ચૂનો, કાકરા અને કાર્બોનેટ જોવા મળતા નથી. એટલે જમીન કેવી હોય? સરસ સોફ્ટ અને પોચી હોય, બરાબર? મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની પણ આમાં ઉણપ જોવા મળે છે. મતલબ આની અંદર તમારે થોડું ઘણું કંઈક એડ તો કરવું પડે, સાવ એમને ચાલશે નહીં, બરાબર? આની અંદર ક્યાં ક્યાં પાક ઉગાડવામાં આવે તો કે બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટેટા, આવા પાક અંદર થાય છે. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. રાતી અથવા તો લાલ જમીન છે, 3 માર્કનો ક્વેશ્ચન છે. પેલું એમાં જોઈએ આપણે એનું ક્ષેત્રફળ, તો 1 માર્કનું ક્ષેત્રફળ પૂછી શકાય એવો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. તો કે ભારતમાં કુલ ક્ષેત્રફળના 19% વિસ્તારમાં જોવા મળે છે. એનાથી આગળ જો વાત કરીએ વિસ્તારની, તો દક્ષિણમાં આપણને તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી, અને પૂર્વમાં વાત કરીએ તો આપણે રાજમહેલ થી લઈ અને ગુજરાતના કચ્છ સુધી આ જમીન જોવા મળે છે. રાજસ્થાનમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે.
એનાથી આગળ મોસ્ટ આઈએમપી એક પ્રશ્ન છે, આનો રંગ કે રાતા કલરની શું કામ છે? તો કે આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરી છે, જેથી કેવા કલરની છે? રાતા કલરની જોવા મળે છે આપણને. તથા આમાં જો નીચે નીચે ખોદતા જઈએ આપણે તો જમીન કેમાં ફેરવાઈ જાય છે? પીળા કલરમાં ફેરવાઈ જાય છે. બીજું, આ જમીનની અંદર ચૂનો, કાકરા અને કાર્બોનેટ આવું જોવા મળતું નથી, એટલે સરસ પોચી જમીન છે. એનાથી આગળ આ જમીનની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. એનાથી આગળ આમાં કયો કયો પાક લઈ શકાય? તો કે આમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા. અને ખાસ એક વાત કરી દઉં તો આપણે ગુજરાતની અંદર જે રાતી જમીન છે, બરાબર, ક્યાંક ક્યાંક જોવા મળે છે. એમાં ખાસ કરીને મગફળીનો પાક વધારે લેવામાં આવે છે, અને ખેડૂતો ઘણી વખત તો રાતી જમીન બીજી જગ્યાએ ધૂળ લઈ આવી અને પોતાના ખેતરની અંદર ધૂળ નખાવે છે લાલ કલરની. તો કારણ કે એમાં માંડવી કેવી થાય છે? વધારે થાય, મગફળીનું પ્રમાણ વધારે ઉત્પાદન આપણને મળે, એટલા માટે આપણે શું કરીએ છીએ? લાલ કલરની જમીન આપણે ન હોય તો આપણે સ્પેશિયલ બનાવડાવીએ છીએ, બરાબર. તો આટલું જ આની અંદર આટલું જ તમારે લખવાનું છે, આથી વધારે કઈ લખવાનું નથી. 3 માર્કનો આઈએમપી પ્રશ્ન છે, આનો સરસ એવા ફોર્મેટનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આની અંદર ઘણા બધા પ્રશ્ન છે, એ પણ તમે ટેકવી લ્યો. પછી આનો સ્ક્રીનશોટ લીધા પછી ફટાફટ આપણે ત્રીજી જમીન જોવાની છે, કપાસની જમીન, એ પણ આપણે જોઈએ હમણાં. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોવાની છે જે મોસ્ટ આઈએમપી જમીન છે, ઈ છે કાળી જમીન, બરાબર છે, જેનું બીજું નામ છે રેગુર જમીન અને ત્રીજું નામ છે કપાસની જમીન. આ ત્રણે ત્રણ એક જ નામની જમીન છે, બરાબર. એટલે સૌથી પહેલા તો આ ક્વેશ્ચન છે એ 3 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે અને બોર્ડે ઘણીવાર પૂછ્યો પણ છે. અને બીજું, જો આ જમીનના અન્ય નામ પૂછવામાં આવે, બરાબર, તો ઈ પણ એક માર્કના પ્રશ્નો છે કે કાળી જમીન છે બીજા કયા નામે ઓળખાય છે? તો કે રેગુર જમીનના નામે ઓળખાય છે. ઈ સિવાય હજી એક કયું નામ છે? તો કે સ્પેશિયલ કપાસની જમીનના નામે ઓળખાય છે આ જમીન, બરાબર. હવે સૌથી પહેલા એનું ક્ષેત્રફળ આપણે જોઈ લઈએ તો કે ભારતના કુલ ક્ષેત્રફળના 15% વિસ્તારમાં, કેટલા? 15%. કાપની જમીન કેટલી હતી એ તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે. રાતી જમીન કેટલી છે એ તમારે જણાવવાનું છે. અને કપાસની જમીન તો આપણને ખબર છે કે 15% છે, બરાબર. હવે એના વિસ્તારની આપણે વાત કરીએ તો ક્યાં સુધી ફેલાયેલી છે? તો કે સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કેટલો કર્ણાટકનો ભાગ, આ 4 રાજ્યમાં વધારે માત્રામાં જમીન જોવા મળે છે. આ સિવાય આપણે ગુજરાતમાં પણ જોવા મળે છે ઘણા બધા જિલ્લાની અંદર. તો ગુજરાતના કયા જિલ્લામાં? તો કે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ. આ 5-6 જિલ્લા એવા છે કે જે વધારે માત્રામાં કાળી જમીન આપણે ગુજરાતમાં જોવા મળે છે, બરાબર. હવે આ ખાસ આ એક શીખવા જેવો અહીંયા પ્રશ્ન આવ્યો છે, ઈ છે એનું નિર્માણ, કે ભાઈ કાળી જમીન બને કઈ રીતે? તો 1 માર્કનો પ્રશ્ન છે કે કાળી જમીનનું નિર્માણ કઈ રીતે થાય? તો કે આ જમીનનું નિર્માણ છે ને ઈ કેનાથી? તો કે દખણના લાવાના પથરાવાથી થાય. કેનાથી? દખણનો લાવા હોય એ પથરાવાથી. એટલે જ્વાળામુખી ફાટે ને ત્યારે લાવા જે નીકળે છે એ પથરાતો જાય અને જમીન બનતી જાય, બરાબર. આ જમીનના નિર્માણમાં ખાસ કરીને લાવાઈ ખડકો, એટલે લાવામાંથી નીકળતા જે ખડકો છે ઈ અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે, બરાબર. 1 માર્કનો બીજો પ્રશ્ન અહીંયાથી આવ્યો જો કે લાવાઈ ખડક અને આબોહવાની મુખ્ય ભૂમિકા ધરાવતી જમીન કઈ છે? તો ઈ છે કાળી જમીન છે, બરાબર. હાલો એનાથી આગળ આ જમીનની શું ખાસિયત છે? તો કે આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનમાં ભેજ ગ્રહણની ક્ષમતા છે ખૂબ સારી, ભેજ ખૂબ સંગ્રહ કરી રાખે. પરંતુ તકલીફ એક જ છે કે ભેજ તો સંગ્રહ કરી રાખે, પણ જ્યારે તડકો વધારે માત્રામાં આવે છે ત્યારે જમીન છે એમાં ફાટી અને તિરાડો પડી જાય છે, બરાબર. બીજું, આ જમીનમાં કપાસનું ઉત્પાદન વધારે થાય છે, તેથી આ જમીનને કેવી જમીન કહેવાય છે? કપાસની જમીન પણ કહે છે. અને કપાસને યાદ રાખજો, વધારે માત્રામાં શું જોતું હોય? ભેજવાળું વાતાવરણ જોતું હોય, બરાબર. તો એ કેમાં મળે તમને? તો કે એ આપણને મળશે કાળી જમીનમાંથી. કયા કયા પાક લઈ શકાય કપાસ સિવાય? તો કે પહેલા તો કપાસ જ 1 નંબર ઉપર, બીજું અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ અને ઘણા બધા કઠોળ પણ તમે વાવી શકો છો. ચાલો તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કાળી જમીન અથવા તો રેગુર જમીન અથવા તો કપાસની જમીન. એનું ક્ષેત્રફળ 15% છે. બીજું, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં જોવા મળે છે. ગુજરાતની અંદર વાત કરીએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. એનું નિર્માણ જે 1 માર્કનો પ્રશ્ન છે, જે આ જમીનનું નિર્માણ કેવી રીતે થયું? તો કે દખણના લાવાના પથરાવાથી થયું છે. બીજું, આમાં લાવાઈ ખડક અને આબોહવા છે મુખ્ય ભૂમિકા ભજવે છે. ખાસિયત શું છે? તો ઘણા બધા એની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ તમને વધારે જોવા મળે છે. એની ફળદ્રુપતા ખૂબ સારી ગણાય છે અને ભેજ સંગ્રહ શક્તિ પણ ખૂબ સારી છે. એટલે 1 માર્કનો અહીંયાથી પણ પ્રશ્ન કદાચ પૂછી શકાય કે કઈ જમીનનું ભેજ ગ્રહણ શક્તિ સારી છે, બરાબર. તો એમાં આવશે કાળી જમીન. આ જમીનમાં કપાસનું ઉત્પાદન કેવું થાય છે? ખૂબ વધારે માત્રામાં થાય છે, જેથી કરીને જમીનને શું કહે છે? કપાસની જમીન કહે છે. સિવાય
આ સિવાયમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાક પણ લેવામાં આવે છે. આ બેઠે બેઠું ફોર્મેટ તમે બોર્ડની અંદર લખી નાખો તો પૂરેપૂરા 3 માર્ક તમને મળી જાય આરામથી. બરાબર, એટલે આનો આ ફોર્મેટનો એક સરસ એવો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર, જેથી કરીને જો બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય તો તમે આવી રીતે યાદ રાખી અને સરસ એવો જવાબ લખી શકો છો.